શકો છો આ પક્ષી છે વઢવાના તળાવના. તો ગાઈસ કેટલા બધા પક્ષી જાય છે ઉડીને, તમે જોઈ શકો છો. આ છે વઢવાના તળાવ. જેઓ ત્રણની ગેંગ પાછળ રહી છે, બીજું ટોળકું ઉપરથી આવી રહ્યું છે. પેલી બાજુ બહુ બધા છે પણ એ ઉડતા નથી, પાણીમાં બેઠા છે. હવે બીજું ગમજોડું હોવાઈ ગયું છે, તમે જોઈ શકો છો ગાઈસ. બહુ બધા પક્ષીઓ છે. તમે ના જોયું હોય તો તમે પણ આવી જજો જોવા માટે. લોકેશન છે ડભોઈથી આપણે 7 કિલોમીટર દૂર આવેલું છે આ વઢવાના તળાવ. તો સવારમાં તમને પક્ષી જોવા મળી જાય એટલા માટે સવારમાં જ આવું, અને શિયાળા પૂરતા જ મળે છે જોવા, એટલા માટે. તમે જોઈ શકો છો આટલો મોટો તળાવ છે આ તળાવમાં પક્ષીઓ બધા બેહેલા હોય છે. તમે જોઈ શકો છો, તમને દેખાતા બી હશે. પેલા પક્ષી છે થોડા ઝૂમ કરીને બતાવી દઉં તમને. જુઓ છો તમે, આટલા પક્ષીઓ હોય છે અહીંયા આગળ. એટલે આટલો મોટો તળાવ છે. હજુ મેં બીજી બાજુ ગઈ નથી એટલા માટે તમને નથી બતાવતી, પણ અહીંયા તમે જોઈ શકો છો આટલો મોટો તળાવ છે, બહુ મોટો છે. એનું લોકેશન આ રીતે આવેલું છે ગાઈસ, તમે લોકેશન પણ જોઈ શકો છો. આ છે વઢવાના તળાવનું લોકેશન, તો તમે જોઈ શકો છો ગાઈસ. અને મસ્ત મસ્ત બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ અંદર પાણીમાં તરતા છે, તમે જોઈ શકો છો.